ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આ લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 10 ડિગ્રીનો કમ્પ્લીટ કરેલો. આજે યુનિટ 11 ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, આજે આપણે આ યુનિટ કરીશું. આ યુનિટ છે દીકરીઓ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. એ તમને જ્યાં સુધી તમે ઇંગ્લિશ ભણશો કોલેજ સુધી ત્યાં સુધી એ આવશે. બોલચાલની ભાષામાં પણ આવે છે, બરાબર છે. તો ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ વાક્ય અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ વાક્ય રચના, બરાબર છે. એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. હવે આપણે એના સૌથી પહેલાં એ ક્યારે વપરાય એ નિયમ જોઈએ. સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત છે એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે. એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તેને પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ એવું કહેવાય છે. પણ કેટલીક વાર એ રીતે રજૂ કરવામાં ગેરસમજ થવાની શક્યતા નિવારવા માટે આખી વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂ કરી ત્રીજી વ્યક્તિને કહી સંભળાવે છે. તેના અર્થમાં પરિવર્તનને લેશ માત્ર અવકાશ ન હોય. એટલે દીકરીઓ કહેવા એમ માગે છે કે તેના અર્થમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, બરાબર છે. તો આ પ્રકારની રજૂઆતને પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ખાસ સમજો દીકરીઓ, સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે ત્યારે પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. પણ કેટલીક વાર એ વાત રજૂ કરવામાં ગેરસમજ ન થાય તે માટે આખી વાત છે એ ત્રીજી વ્યક્તિને કહી સંભળાવે એ વ્યક્તિ, તેના અર્થમાં પરિવર્તન બિલકુલ ન થાય, એનો અર્થ જળવાઈ રહે. આ પ્રકારની રચનાને પરોક્ષ કથન ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે, બરાબર છે. હવે આપણે વિધાન વાક્ય એટલે કે સાદા વાક્યો છે એ આપણે જોઈએ, બરાબર. તો એમાં ત્રણેય કાળ, સાદો વર્તમાન કાળ, પછી સાદો ભૂતકાળ અને ત્રીજું સાદો ભવિષ્યકાળ. આ ત્રણેય કાળમાં આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. સાદા વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય દીકરીઓ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા ભૂતકાળને સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સાદા ભવિષ્યકાળને સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર છે. તો આ રીતે આપણે આ વાક્યો છે એ જોઈએ. હવે ડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ કથનમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથનમાં વાક્યનું રૂપાંતર કરવા માટે બે મુખ્ય ઉપયોગી નિયમો ખાસ યાદ રાખજો દીકરીઓ.
બે નિયમો મુખ્ય છે, ઉપયોગી નિયમો આપણે જોઈએ. એક તો સૌથી પહેલો નિયમ કાળનું પરિવર્તન. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ ત્યારે કાળનું પરિવર્તન થાય છે. ચેન્જ ઓફ ટેન્સીસ, કાળનું પરિવર્તન. અને બીજું દીકરીઓ, સર્વનામોનું પરિવર્તન. આ ચેન્જ કર્યા વિના કોઈ દિવસ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય જ નહીં. કાળનું પરિવર્તન કરવું પડે અને સર્વનામોનું પરિવર્તન કરવું પડે, જેને ઇંગ્લિશમાં ચેન્જ ઓફ પ્રોનાઉન એવું કહેવામાં આવે છે. પ્રોનાઉન એટલે સર્વનામ, નામની જગ્યાએ તે વપરાય તે. બરાબર છે. સૌથી પહેલાં એક વાક્ય હું તમને લખું એટલે તમને ખ્યાલ આવે. હી સેઝ. બરાબર. હી રાઇટ્સ વેલ. આવું એક મેં નાનકડું વાક્ય લખ્યું. હવે જો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. તમને એમ થાય કેવી રીતે ખબર પડે? તો વ્યક્તિ પોતે બોલે અને હંમેશા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં જે બોલ્યું હોય ને આવે ડાયરેક્ટ સ્પીચ કહેવાય. DS એટલે ડાયરેક્ટ સ્પીચ. બરાબર છે. તો આને એકચ્યુઅલી હી સેઝ છે ને, એને એકચ્યુઅલી રિપોર્ટિંગ વર્બ કહેવાય. પણ હું તમને એવું અઘરું નહીં, સહેલી મારી ભાષામાં શીખવાડીશ. અને આ વાક્ય છે ને એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર. એટલે આ RV કહેવાય, રિપોર્ટિંગનો R, વર્બનો V, અને આ ડાયરેક્ટ સ્પીચ અને આ DS કહેવાય. પણ આ અમસ્તુ તમને મૂળ સમજાવવા માટે તમને લખ્યું, પણ હવે હું મારી જ પોતાની લેંગ્વેજમાં ઇઝી પડે ને એ રીતે તમને હું સમજાવીશ. બરાબર. તો ડાયરેક્ટ સ્પીચમાં હી સેઝ, એને જે રિપોર્ટિંગ વર્બ છે ને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પહેલાંનું બહારનું વાક્ય, એને હું બહારનું વાક્ય એવું બોલીશ હંમેશા, બહારનું વાક્ય. અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર જે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે ને એને હું અંદરનું વાક્ય એવું બોલીશ. એટલે તમને એકદમ ઇઝી પડે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાનું અંદરનું વાક્ય અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની બહારનું વાક્ય. બરાબર છે. એ રીતે હું તમને સમજાવીશ. એટલે હવે આપણે એક ઉદાહરણ જોઈએ. હી સેડ, હી રાઇટ્સ વેલ. જો તેણે કહ્યું તે સારું લખે છે. બરાબર. તો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું છે. તો હી સેડ ધેટ હી રાઇટ્સ વેલ. તેણે એવું કહ્યું કે તે સારું લખે છે. હવે ખાસ ધ્યાન રાખજો દીકરીઓ, ઉપરના ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં હી સેડ ઈ બહારનું વાક્ય છે અને હી રાઇટ્સ વેલ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્ય છે. તો બહારનું વાક્ય એમનેમ રહે, હી સેડ. હવે એવું નિયમ છે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કરવું હોય ને, બરાબર, ત્યારે આ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ને આ કોમા કાઢી નાખવા પડે. એ કાઢો એટલે વાક્ય ધેટથી જોડાઈ જાય. અને પછી પાછળનું વાક્યમાં અહીંયા આ વાક્યમાં સ્પેશિયલ કોઈ ફેરફાર થતા નથી, એટલે એ ધેટથી એમના એમ જોડાઈ જાય. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કાઢી અને ધેટથી વાક્ય જોડાઈ જાય. એટલે હી સેડ ધેટ હી રાઇટ્સ વેલ. બરાબર. આ જે ઉપરનું પ્રત્યક્ષ કથન છે ડાયરેક્ટ સ્પીચ, એમાં RV રિપોર્ટિંગ વર્બ છે, એટલે કે બહારનું વાક્ય એ સાદા ભૂતકાળમાં છે. બરાબર. સેડ પછી કોમા છે અને ડાયરેક્ટ સ્પીચમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, એ વર્તમાન કાળમાં છે. ખાસ સમજજો, બહારનું વાક્ય ભૂતકાળમાં છે, અંદરનું વાક્ય વર્તમાન કાળમાં છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે અને ધેટ છે એ સંયોજક તરીકે મૂકવામાં આવે છે. બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખજો દીકરીઓ, અહીં બહાર ભૂતકાળ છે ને, બહારના વાક્યમાં ભૂતકાળ છે ને, એટલે એ પ્રમાણે અંદરના વાક્યમાં ભૂતકાળ થઈ જશે. એટલે અહીં રાઇટ નહીં પણ રાઇટનું ભૂતકાળ શું થઈ જશે? રોટ થઈ જશે. ખાસ સમજજો દીકરીઓ, બહારના વાક્ય પ્રમાણે અંદરનું વાક્યના ક્રિયાપદમાં ચેન્જ થાય, ફેરફાર થાય. અહીં બહાર ભૂતકાળ છે એટલે અંદર રાઇટનું રોટ ભૂતકાળ થઈ ગયું. હવે સમજજો દીકરીઓ, જો બહાર અહીંયા વર્તમાન કાળ હોત ને તો
તો અહીંયા વર્તમાન કાળ જ રહે. બહારના ક્રિયાપદ પ્રમાણે અહીં ક્રિયાપદ બદલાઈ જાય. અહીં ભૂતકાળ છે એટલે અહીંયા ભૂતકાળ થઈ ગયું. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. હવે કાળ પરિવર્તન કરવાનો જે નિયમ છે દીકરીઓ એ આપણે જોઈ લઈએ. ખાસ અગત્યનો નિયમ. બરાબર. ચેન્જ ઓફ ટેન્સીસ એટલે કે કાળ પરિવર્તન. આ ખાસ સમજો. આ હું તમારા માટે લખી આપું છું. એટલે કે બહારના વાક્યમાં એટલે કે આરવી રિપોર્ટિંગ વર્બ જેને આપણે બહારનું વાક્ય કહીએ છીએ. કોઈ પણ પ્રકારના વર્તમાનકાળ કે વર્તમાનકાળમાં કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળમાં હોય તો ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ એટલે કે અંદરનું વાક્ય ઇન્વર્ટેડ કોમાવાળું વાક્ય અંદરના વાક્યના ક્રિયાપદના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એ ક્રિયાપદ એમના એમ જ રહેશે. જો બહાર વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળ હોય તો અંદરના વાક્યના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે બહારના વાક્યમાં ભૂતકાળ હોય તો અંદરના વાક્યમાંનું કથન કોઈ શાશ્વત સત્ય હોય તો અંદરના વાક્યના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. ખાસ સમજજો દીકરીઓ. હું એમ કહું હી સેડ તો મેં બહારનું વાક્ય ભૂતકાળનું લીધું ને અહીંયા એમ કહું ટ્રુથ ઇઝ ગોડ, સત્ય એ જ ઈશ્વર છે. તો આ સનાતન સત્ય છે, કહેવત છે, પણ જે સત્ય છે તો ટ્રુથ ઇઝ ગોડ તો એનું ટ્રુથ વોઝ ગોડ એમ ભૂતકાળ નહીં થાય, ઇઝનું ઇઝ જ રહેશે. બરાબર છે. અને તે સિવાય હવે ત્રીજો નિયમ, તે સિવાયના કાળના પરિવર્તનો નીચે હું નિયમો લખું છું એ પ્રમાણે કરવા. આ જે નિયમો લખીશ દીકરીઓ એ હકાર વાક્યના છે. કેવા? હકાર અથવા તો વિધાન વાક્યના નિયમો છે. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. એ નિયમો હકાર અથવા તો વિધાન વાક્યના છે. હવે જો ખાસ નિયમો જે તમારે ફેરબુકમાં લખવાના છે, ખૂબ અગત્યનું છે દીકરીઓ. પહેલો નિયમ, બહારના વાક્યમાં કોઈ પણ પ્રકારના વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય તો અંદરનું વાક્યમાં ક્રિયાપદ બદલાતું નથી, એ એમનું એમ જ રહે છે. બરાબર છે. આ પહેલો નિયમ. હવે બીજો નિયમ, બહારના વાક્યનું ક્રિયાપદ ભવિષ્યકાળમાં કોઈ પણ પ્રકારના વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં ક્રિયાપદ હોય. આ યાદ રાખવાનું, ક્રિયાપદ હોય. બરાબર. બહારના વાક્યનું ક્રિયાપદ કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ અંદરના વાક્યનું ક્રિયાપદ શાશ્વત સત્ય હોય તો બદલાતું નથી. દીકરીઓ, તમને સમજાય એવી સહેલી ભાષામાં હું લખી દઉં છું. હવે બહારના વાક્યનું ક્રિયાપદ
કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો અંદરના વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં બદલાવવું. આ હું તમને એક એક્ઝામ્પલ આપીને લખું. ધારો કે હી રાઇટ્સ એમ હોય અંદરના વાક્યમાં, તો એનું ભૂતકાળ શું કરવું? હી રોટ, જેમ આપણને આગળના વાક્યમાં કર્યું એ રીતે. બરાબર. હવે બહારના વાક્યમાં ક્રિયાપદ કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય, બરાબર, અને અંદરના વાક્યમાં જો ક્રિયાપદ ભૂતકાળમાં આપેલું હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. દીકરીઓ, આ 3 વખત જ્યારે કરશો ને તો તમને આવડશે. જો હી રોટ એમ અંદરના વાક્યમાં ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ હી હેડ રિટન, ત્રીજું રૂપ, હેડ સાથે હંમેશા ત્રીજું રૂપ એવું થઈ જશે. બરાબર છે. એક આ નિયમ છે. હવે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, એને લગતો એક નિયમ છે, એ હું તમને કરાવું છું. અંદરના વાક્યમાં આવતા સહાય. જો દીકરીઓ, આગળ શું કહે છે તમને એ ખાસ ધ્યાન આપો બેટા. અહીંયા જે હું શીખવાડું છું એ બરાબર ધ્યાન આપો. અંદરના વાક્યમાં આવતા સહાયકારક ક્રિયાપદોનું નીચે પ્રમાણે પરિવર્તન કરવું. ખાસ સમજો દીકરીઓ. શેલ આપેલું હોય તો એનું શુડ કરવું, બરાબર છે. વિલ આપેલું હોય તો એનું વુડ કરવું. મે હોય તો એનું માઇટ કરવું, અને કેન હોય તો એનું કુડ કરવું. આ ખાસ ધ્યાન રાખવું. અંદરના વાક્યમાં શેલ હોય તો શુડ કરવાનું, મે હોય તો માઇટ કરવાનું, વિલ હોય તો વુડ કરવાનું, કેન હોય તો કુડ કરવાનું. હવે અત્યારે શેલ અને વિલ બંનેનું વુડમાં પરિવર્તન કરી વુડનો ઉપયોગ કરવાનું વધુ પ્રચલિત છે. આ ખાસ યાદ રાખજો દીકરીઓ. અત્યારે શેલ અને વિલ બંનેનું વુડમાં પરિવર્તન કરી વુડનો ઉપયોગ કરવાનું વધારે પ્રચલિત બનેલું છે. હવે આપણે આગળ સર્વનામના જે ફેરફાર થાય છે ને એ આપણે જરાક જોઈ લઈએ. હવે સર્વનામમાં શું ફેરફાર થાય છે દીકરીઓ એ ખાસ હું તમને બતાવી દઉં. તો અંદરના વાક્યમાં આવતા સર્વનામોના ફેરફાર આપણે જોઈ લઈએ. બરાબર છે. તો જો આય આપેલું હોય અથવા તો મી, માય, માઇન, બરાબર, પછી માય સેલ્ફ. એવી જ રીતે વી હોય તો અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. એ બહારના વાક્યના કર્તા પ્રમાણે કરવું. આ ખાસ ધ્યાન રાખવું દીકરીઓ. આય અને વી, બરાબર. આઈનું મી, માય, માઇન, માય સેલ્ફ. વીનું વી, અસ, અવર, અવર સેલ્વ્સ. આ રીતે જો આપેલું હોય તો એનું રૂપાંતર બહારના વાક્યના કર્તા પ્રમાણે કરવું. એવી જ રીતે ખાસ ધ્યાન રાખજો દીકરીઓ.
અંદરના વાક્યમાં બીજો પુરુષના સર્વનામો એમાં યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ અને યોર સેલ્વ્સ એ બહુવચન, એનું રૂપાંતર બહારના વાક્યના કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે કરવું. આ તમારે નિયમો પાક્કા જ કરી લેવાના. હું વાક્ય લખીશ એટલે તમને વધારે ખાસ યાદ કરી અને તમે સમજી શકશો હું વાક્ય લખીશ એટલે. બરાબર છે. હવે એ સર્વનામનો આ પહેલો નિયમ, આ બીજો નિયમ, અને હવે હું ત્રીજો નિયમ તમને સમજાવી રહી છું દીકરીઓ. ખાસ ધ્યાન આપજો કે અંદરના વાક્યના ત્રીજો પુરુષના સર્વનામો, અંદરના વાક્યના ત્રીજા પુરુષના સર્વનામો છે તો કે એ કયા દીકરીઓ? હી, હિમ, હીઝ, હિમસેલ્ફ, બરાબર, શી, હર, હર્સ અને હરસેલ્ફ. હવે ઈટ, ઇટ્સ, ઇટસેલ્ફ, એનું અહીંયા હીઝ ને હર્સ થાય છે એમ અહીંયા નથી થતું એટલે આ સીધું ઇટસેલ્ફ. પછી ધે લઈએ, બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન, ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્વ્સ. એનું રૂપાંતર થતું નથી. ખાસ યાદ રાખજો દીકરીઓ, એનું રૂપાંતર થતું નથી. નો ચેન્જીસ. બરાબર છે. એટલે આ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું. ફર્સ્ટ પર્સન હોય તો એનું સબ્જેક્ટ પ્રમાણે રૂપાંતર થાય. સેકન્ડ પર્સન હોય યુવાળા રૂપો તો એનું ઓબ્જેક્ટ પ્રમાણે રૂપાંતર થાય. અને થર્ડ પર્સન હોય તો એનો નો ચેન્જ એટલે SON, સન. આ પ્રમાણે યાદ રાખજો દીકરીઓ. આ ખાલી નિયમો સમજાવ્યા. હવે હું આગળ તમને સમજાવીશ, પણ આ યુનિટ ખૂબ અગત્યનો છે. મોસ્ટ IMP 10th આથી અઘરું આવશે એટલે આ પાયાનું છે, ખાસ યાદ રાખી લેજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.